થેન્ક યુ હર્ષિતભાઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય નામમાં તમને બધાને ફરીથી જોઈને ઘણો આનંદ થાય છે કે આ રીતે આ દુઃખ સપ્તાહના ત્રીજા દિવસે આપણે ભેગા મળી શક્યા છીએ. પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ અને નામને ધન્યવાદ આપીએ છીએ કે આવો સુંદર પ્રસંગ આપણા જીવનમાં આપ્યો, જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ સંબંધી, જીવન સંબંધી અને પુનરુત્થાન સંબંધી આપણે ખાસ વિચાર અને મનન કરી શકીએ. પ્રાર્થના કરીએ. અમારા આકાશવાસી પ્રેમી પ્રભુ, આભાર માનતા અને સ્તુતિ કરતા તમારી સમક્ષતામાં અમે આવ્યા છે અને અમે ભૂખ્યા અને તરસ્યા છે. તમારા વચનોની મારફતે તમે અમારી સાથે વાત કરવાનું ચાલુ રાખો અને તમારા વચનોની સમજ તમારા આત્માની મારફતે આપો એવી પ્રાર્થના કરીએ છીએ. અહીં આગળ બેઠેલી પ્રત્યેક વ્યક્તિને તમારો આશીર્વાદ આપો અને તમારી કૃપાનો અનુભવ કરાવો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. જ્યારે બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા અને આવી જ કોઈ શનિવારની સાંજે એમના પાસ્ટર સાહેબ ઉપર ફોન આવ્યો એક ચર્ચના મેમ્બરનો કે રવિવારે બિલ ક્લિન્ટન ચર્ચમાં આવવાના છે કે કેમ, કારણ કે મારે તેમની સાથે થોડું કામ છે. અને પાર્ક સાહેબે જવાબ આપ્યો કે બિલ ક્લિન્ટન ચર્ચમાં આવવાના છે કે નહીં એની મને ખબર નથી, પરંતુ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ પ્રભુ ઈસુ તે ચર્ચમાં હાજર હશે. પ્રભુનું વચન એમ કહે છે કે જ્યાં 2 કે 3 મારે નામે એકતા મળે છે તેઓની મધ્ય હું હાજર છું. અને ગીતશાસ્ત્ર 16માં એવું લખ્યું છે કે તારી સન્મુખ સંપૂર્ણ આનંદ છે. અને આ કેવો મોટો આનંદ અને આશીર્વાદ પ્રભુ આપણા જીવનમાં આપે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ રીતે આપણે ભેગા થઈએ છીએ ત્યારે ઈશ્વરની હાજરી ત્યાં આગળ ઉતરી આવે છે. જે સુંદર ગીતો આપણે ગાયા તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, કારણ કે તે ઇઝરાયલના સ્તોત્ર પર બિરાજમાન એવા પ્રભુ છે. પહેલું જ ગીત હતું બાદશાહી ગૌરવ બિરાજે. અને બાદશાહી ગૌરવ અત્યારે આપણે જોઈ શકતા નથી, અદૃશ્ય રીતે આપણી સાથે છે, આપણી મધ્ય છે, આપણી ઉપર નીચે, આપણી આજુબાજુ, આપણા હૃદયોમાં છે. પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. જે લેવીનું પુસ્તક છે તેના 23મો અધ્યાય બહુ અગત્યનો છે, કારણ કે તેમાં પર્વોની વાત આવે છે. અને આપણે ઘણા બધા પર્વો પાડીએ છીએ, નાતાલનું પર્વ ને ઈસ્ટરનું પર્વ ને નવા વર્ષનું પર્વ ને અમેરિકામાં થેન્ક્સ ગિવિંગનું પર્વ પણ પાડીએ છીએ, અહીં પણ કદાચ પડાતું હશે. અને એવું ગવર્મેન્ટ તરફથી કે આ બધી વ્યવસ્થાઓ થઈ છે ને આપણે કરીએ છીએ. અને સારું છે, કારણ કે ઘણું બધું ટ્રેડિશનલી કરીએ છીએ, આગળથી ચાલતું આવ્યું છે, ઘણી બધું ગવર્મેન્ટની મારફતે કરવામાં આવે છે. પરંતુ પવિત્ર શાસ્ત્રમાં જે બાઇબલ આપણી પાસે છે એમાં પ્રભુએ જે પર્વોની વાત કરી છે તે લેવીના પુસ્તકના 23મા અધ્યાયમાં વાત આવે છે. એટલે એ બહુ અગત્યનો અધ્યાય છે. અને એ જે 7 પર્વો છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હકમાં પરિપૂર્ણ થયા છે અને થવાના છે. પહેલું પર્વ છે પાસ્કા પર્વ. હું બોલાય એમ બોલું, પાસ્કા પર્વ. બીજું પર્વ છે 2 ખમીર રોટલીનું પર્વ. ત્રીજું પર્વ છે પ્રથમ ફળનું પર્વ.
ચોથું પર્વ છે 50માનું પર્વ. પાંચમું પર્વ છે રણશિંગડાનું પર્વ. છઠ્ઠું પર્વ છે પ્રાયશ્ચિતનું પર્વ. અને સાતમું પર્વ છે માંડવા પર્વ. થેન્ક યુ. અમુક જગ્યાએ તો લોકો રિસ્પોન્સે આપતા નથી, પણ તમે સારો આપ્યો. હવે પહેલાં જે 4 પર્વો છે તે સ્પ્રિંગમાં આવે છે, વસંત ઋતુમાં, અને બાકીના જે 3 પર્વો છે તે ફોલ્સમાં કે શિયાળામાં આવે છે, પાનખર ઋતુમાં. પહેલાં જે 3 પર્વો છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના હકમાં ઓલરેડી પૂરા થઈ ગયા છે. એમાંનું પહેલું પર્વ આપણે ગઈકાલે જોયું હતું, પાસ ઓવર લેમ્બ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાસ ઓવર લેમ્બ કેવી રીતે બન્યા, એ 12 શાખાઓ પર અને એ ઓતરંગ પર જ્યારે લોહી લગાડવામાં આવતું હતું, એ નિશાનીને જોઈને જે પેલો વિનાશક દૂત હતો તે ઘરને ટાળી મૂકતો હતો, જતું કરતો હતો. અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી અદ્ભુત બચાવ ઇસ્રાયેલ પુત્રોનો થયો. ફલવાનનો રક્તથી ઇસ્રાયેલ પુત્રોનો થયો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી આપણો બચાવ થયો. જે કોઈ વ્યક્તિ આ એપ્લિકેશન કરે છે તે દરેકનો અદ્ભુત બચાવ થાય છે. રોમિયોના પત્રના 8મા અધ્યાયના 1લી કલમમાં એમ લખ્યું છે કે એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. એટલે એ જે બાબત છે એમાંથી આપણને મુક્ત કરવામાં આવ્યા છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક્ઝેક્ટ મરણ, એ સમય અને એ બરોબર જે જૂના કરારમાં થતું હતું એ સિમ્બોલિકલ ઓલરેડી ગુડ ફ્રાઈડેના દિવસે પૂરું થયું. પછીનો જે દિવસ છે એ આજનો દિવસ છે, શનિવાર, કે જેમને એમને શણના લુગડામાં વીંટાળી અને કબરમાં મૂકવામાં આવ્યા. અને એ 2 ખમીર રોટલીનું પર્વ છે. આપણને ખબર છે કે ઇસ્રાયેલ પુત્રો મિસ્રમાંથી જ્યારે નીકળ્યા ત્યારે જે 9 અનર્થ થયા એમાં જાત જાતના અનર્થ પ્રભુએ તેમના દેવો ઉપર અને આખા મિસર પર લાવ્યા. પણ જે 10મો અનર્થ હતો એમાં તો આખું મિસર ધ્રુજી ઉઠ્યું, કારણ કે ફારૂનના પ્રથમ જનિતથી માંડીને નાનામાં નાની મિસરની વ્યક્તિના કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હતો. અને એ જ પ્રમાણે પશુઓના માટે પણ એ જ રીતે થયું. અને એટલા માટે ઘેરે ઘેર જ્યારે મરણ થયું ત્યારે ફારૂને ઓર્ડર આપ્યો કે તમે જલ્દીથી નીકળી જાઓ, ગેટ આઉટ ફ્રોમ ઇજિપ્ત, જલ્દીથી તમે નીકળી જાઓ. અને એટલા માટે ઇસ્રાયેલ પુત્રો ઉતાવળથી નીકળ્યા હતા. અને ઉતાવળથી નીકળ્યા હતા એટલે જે લોટ બાંધીએ છીએ આપણે એમાં ખમીર નાખ્યું નહોતું, પણ ખમીર વગરના ખાલી લોંદા જ હતા, ફ્લેટ બ્રેડ જેવું કહેવાય, એ લઈને જ તેઓ નીકળી ગયા હતા. અને એના માનમાં આ બીજું પર્વ, 2 ખમીર રોટલીનું પર્વ, તે ઉજવવામાં આવતું હતું. આ વાત આપણને નિર્ગમનમાં પુસ્તકમાં પણ વાંચી, 12મો અધ્યાય, 13મો અધ્યાય, લેવીના 23મા અધ્યાયમાં પણ જોવા મળે છે, પુનર્નિયમના 16મા અધ્યાયમાં પણ જોવા મળે છે, અને બીજા કાળ વૃત્તાંતના પુસ્તકમાં પણ આ વાત આપણને જોવા મળે છે. હવે ઇઝરાયલમાં 3 ફીસ્ટ એવી હતી કે જેમાં એ લોકોએ પોતે હાજર થવું પડતું હતું સેનેગોગમાં. અને એમાંની આ પ્રથમ ફીસ્ટ હતી કે જેમાં તેમને પોતાને પ્રેઝન્ટ થવું પડતું હતું. પાસ ઓવર, પાસ્કા પર્વ, એ 14મીએ પાળવાનું હતું. અને તરત જ બીજા દિવસે એટલે 15મીએ 2 ખમીર રોટલીનું પર્વ પાળવાનું હતું. એટલે કેટલાક લોકો એને એક્સટેન્શન્સ ઓફ પાસ ઓવર પણ કહે છે, કારણ કે પાસ ઓવરના બીજા જ દિવસે આ પર્વ આવે છે. પણ આ જે પર્વ છે 2 ખમીર રોટલીનું પર્વ, તે 1 અઠવાડિયા સુધી પાળવાનું હતું.
કેટલાક લોકો એને બ્રેડ ઓફ હેસ્ટ પણ કહે છે, કારણ કે ઉતાવળથી નીકળી ગયેલા, જલ્દી મિસરમાંથી નીકળી ગયેલા. કેટલાક લોકો એને બ્રેડ ઓફ એપ્લિકેશન પણ કહે છે, કારણ કે એ સમયમાં મુશ્કેલીમાંથી તેઓ બહાર નીકળી ગયા હતા. પરંતુ એક વાત સાચી હતી કે ખમીર વગરના નોંદા લઈને તે લોકો નીકળી ગયા હતા. અને આગળ લખ્યું છે તે પ્રમાણે તમારે અંદર 7 દિવસ સુધી ખમીર હોવું ન જોઈએ, તમારા ઘરોમાં પણ નહીં. જો નિર્ગમનનું પુસ્તક તેનો 13મો અધ્યાય અને 7મી કલમ કોઈ વાંચશો, નિર્ગમન 13 અને 7. અને બીજું કોઈ વાંચશે પુનર્નિયમનું પુસ્તક 16મો અધ્યાય અને 4મી કલમ. ત્યારે યહોવાએ મૂસાને કહ્યું કે જો હું તમારે માટે આકાશમાંથી ખોરાકની વૃષ્ટિ કરીશ અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્સો ભેગો કરે, એ માટે કે તેઓ પુનર્નિયમ 16 અને 4, ડ્યુટરોનોમી 16 and 4. હા, વાંચો. અને 7 દિવસ સુધી તારી સર્વ સીમાઓમાં કંઈ પણ ખમીર તારી પાસે જોવામાં ન આવે, અને પહેલા દિવસની સાંજના યજ્ઞનું કંઈ પણ માંસ આખી રાત સવાર સુધી રહેવા દેવાનું ન આવે. એટલે તમારા ઘરોમાં પણ ખમીર ન હોવું જોઈએ, પણ સાથે સાથે તમારી સીમોમાં, તમારા ખેતરમાં પણ આ વસ્તુ હોવી ન જોઈએ. એટલે એક રીતે જોઈએ તો આ બહુ હાર્ડ રૂલ કહેવાય, ઘણો કઠણ નિયમ કહેવાય, પરંતુ મૂળ કારણ કે ખમીર હોવું જોઈએ નહીં. પાસ્કા પર્વ પછી તરત જ આ પર્વ આવે છે, અને આપણા જે કેલેન્ડર છે એના પ્રમાણે કોઈક વાર માર્ચમાં, કોઈ વાર એપ્રિલમાં આ વસ્તુ બને છે. અહીં આગળ ત્યારે એ લોકો ઘરની જે સાફ સફાઈ કરે, સ્પ્રિંગનો ટાઈમ આવે એટલે ઘરના બારી બારણા ખોલી કાઢે અને બરાબર સાફ સફાઈ કરી અને આખા ઘરનું વ્યવસ્થિત ક્લિનિંગ કરે. આપણે ખબર છે નાતાલના દિવસોમાં કરીએ છીએ, નાતાલ આવે છે ત્યારે ઇન્ડિયામાં તો મને ખબર છે વાસણો પણ બરાબર ચકચકિત કરી દેવાના, અને ઘર ધોળવાનું, પેઇન્ટ કરવાનું, રંગરોગાણ કરવાનું, એવરીથિંગ, કારણ કે ક્રિસમસ આવી રહી છે. એવું જ કંઈક આ વખતે થતું હતું. અહીંયા આગળ પશ્ચિમમાં દેશોમાં એને સ્પ્રિંગ ક્લિનિંગ કહે છે, કારણ કે શિયાળો હોય એટલે ઘરના બારી બારણા બધું બંધ હોય, એટલે ઘણું બધું એ પણ થાય, મેલું થાય. પણ જ્યારે સ્પ્રિંગ આવે ત્યારે બધું ખોલી નાખવાનું અને બરાબર કાચને પણ બરાબર સાફસૂફ કરવાનો. અને એ લોકોનો એમના જે કપડાં હતા, એના જે ખિસ્સા હતા, એને પણ ઊંધા કરી દેવાના, ચેક કરવાનું કે બિલકુલ ખમીર હોવું ના જોઈએ. એટલે કમ્પ્લીટ ક્લિનિંગ એમ કહી શકાય. પણ એનો આઈડિયા એક જ હતો કે તમારા ઘરમાં કે કપડામાં કે બીજી કોઈ જગ્યાએ ખમીર હોવું જોઈએ નહીં. હવે પહેલાંના વખતમાં આ જે યહૂદી લોકો હતા, આ બાબતો એમના બાળકો સમજી શકે અથવા બાળકોને ખ્યાલ આવે એટલે બાળકોને એવું કહેતા હતા કે તમે આખા ઘરની તપાસ કરો, એમાં કોઈ જગ્યાએ ખમીર દેખાય છે. ખમીર અહીં ગામમાં ખમીર છે એટલે પેલા બાળકો ટોર્ચ લે કે લેમ્પ લે અને શોધવાની. તો અત્યારે આપણે બધી વ્યવસ્થાઓ છે કે લાઈટો કરવાના બધું, તો પછી એવો ઘરમાં તો દીવાબત્તી હતું એટલે એ લઈને શોધવા જાય. પછી કોઈને મળે, યંગ મેનને મળે તો પછી બૂમ પાડે, પપ્પા પપ્પા મને ખબર નહીં. એટલે પપ્પાએ ડોન્ટ ટચ ઇટ,
નળીશ નાખ્યું અને પછી એને આવા લાકડાના ચમચા જેવું વસ્તુ હોય એને આમ કરીને પીછાથી એ આખું ખમીરને લઈ ગયું અને પછી એને આવા લીનનના કપડામાં વીંટાળી કોઈ જગ્યાએ એ ના થાય એવી રીતે એને આખા ઘરમાંથી બહાર કાઢી નાખે અને પછી ફળિયાના બધા લોકો આવું કરતા એટલે બધું કેમ્પ ફાયર જેવું થાય અને પછી આગમાં બાળી એટલે આવું આ લોકો પહેલાંના વખતમાં કરતા. તમને થોડો ખ્યાલ આવે તો મેં ડેમોન્સ્ટ્રેશન કરી બતાવ્યું. પણ આનો બેબ્લિકલી જે અર્થ થાય છે એ તો એ છે કે બાઇબલમાં ખમીર એ પાપ બતાવે છે અને પ્રભુના વચનો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને આપણા પાપોનું ભાન થાય છે. ગીતશાસ્ત્રમાં લખ્યું છે કે મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે. એટલે આ જે લેમ્પ છે તે બાઇબલ તો પ્રભુનું વચન બતાવે છે. ત્યાર પછી પીછાથી તેને એકઠું કરવામાં આવે છે. ગીતશાસ્ત્ર 91 અને 4 એવું લખ્યું છે કે તે પોતાના પીછાથી તેને ઢાંકશે. પવિત્ર આત્મા જ્યારે આપણા જીવનોમાં કામ કરે છે ત્યારે તે આપણને પાપની ખાતરી કરી બતાવે છે. યોહાનની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 8મી કલમ કોઈ વાંચો. યોહાન 16 ને 8. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. એટલે પવિત્ર આત્મા. જ્યારે પવિત્ર આત્મા આપણામાં આવે છે ત્યારે આપણને આપણા પાપોનું ભાન થાય છે અને એ કહે છે તમને ખાતરી કરી આપશે. અને ત્યાર પછી એ લોકો આ ખમીરને પીછાથી એક લાકડાના આવા સ્પૂનની અંદર એકઠું કરતા હતા. અને આ લાકડું તો વધસ્તંભ બતાવે છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા તમારા અને આખા જગતના પાપ કલેક્ટ કરી લીધા, લઈ લીધા અને વધસ્તંભે તેઓ મરણ પામ્યા. 1 પિત્તર 2 અધ્યાય ને 24મી કલમ. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ નાખી દીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવોથી તમે સાજા. આ જે લાકડું છે ને વૃક્ષ બતાવે છે, કારણ કે કોઈ પણ વૃક્ષનું તો લાકડું હોવું જ જોઈએ. અને સૌથી પ્રથમ જે પાપ એદન વાડીમાં થયું હતું એ પણ વૃક્ષ જ હતું, એ લાકડું જ હતું કે જ્યાંથી હવાએ એ તોડીને ખાધું અને એના હસબન્ડને આપ્યું. એટલે પાપની શરૂઆત ત્યાંથી થઈ હતી અને પાપનો જે અંત અથવા પાપનું જે નિવારણ ત્યાં છેલ્લા લાકડા પર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપીને કર્યું, તેમાં પરિપૂર્ણ થયું. અને આજનો દિવસ તે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેહને શણના લુગડાથી વીંટાળવામાં આવ્યો. હમણાં જ પહેલું વાક્ય જ અર્પિતભાઈ વાંચ્યું કે શણના લુગડાથી વીંટાળીને એકદમ નવી કબરમાં મૂકવામાં આવ્યું. આ બધું આ લોકો સમજ્યા વગર કરતા હતા, પરંતુ એ કેટલું બધું બંધ બેસતું આવે છે અને કેટલું બધું સિમ્બોલિક અત્યારે આપણા માટે છે. અને આ બધી બાબતો આપણે સમજી શકીએ છીએ કે આ શું છે અને આનો અર્થ શું થાય છે. બાઇબલમાં પાપને ખમીર કહેવામાં આવે છે અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક ચેતવણી આપી. માથીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 6ઠી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને
ને લોકોને આ ખાસ ચેતવણી આપી હતી કે ફરોશીઓ અને સાદુકીઓના ખમીર વિશે તમે સાવધાન રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માગે છે કે એમનું જે ટીચિંગ હતું તે સિનફોલ ટીચિંગ હતું, અને એટલા માટે એ બધી બાબતોમાંથી તમે સાવધાન રહો. તેમાં અભિમાન સમાયેલું હતું, અને હંમેશા ગર્વ તે માણસને ફૂલાવે છે. હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ ખમીર એ માઇક્રો ઓર્ગેનિઝમ છે, અને એ જ્યારે નાખવામાં આવે છે ત્યારે સુગરને કન્ઝ્યુમ કરે છે, શોષી લે છે, અને બાય પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, અને એના લીધે બ્રેડ છે તે ફૂલે છે. પાઉં રોટી આપણે કહીએ છીએ ને, મોટી આમ ગોળ, એ બ્રેડ ફૂલે છે. એ જ રીતે માણસમાં જ્યારે અભિમાન આવે છે તે માણસ ફૂલે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે આપણા પાસઓવર લેમ્બ બન્યા, અને તેમણે આપણા પાપ લઈ લીધા, અને એનો જ્યારે આપણે અંગીકાર કરીએ છીએ ત્યારે એ બધા પાપનો, એ બધી ભૂંડાઈનો, એ બધા અભિમાન ને ગર્વનો ત્યાં આગળ અંત આવી જાય છે. જો કે એ વાત સાચી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યા પછી પણ આપણે પાપ કરી બેસીએ છીએ, પણ આપણે પાપ કર્યા કરતા નથી. કરી બેસીએ છીએ ખરા, ભૂલ થઈ શકે છે બાય મિસ્ટેક, પણ આપણે એ પાપમાં રચ્યા પચ્યા રહેતા નથી. આ બાબત સમજાવતા રોમિયોનો પત્ર તેનો 6 અધ્યાયમાં પાઉલ પ્રેરિત 2 વખત આ બાબત લખે છે. જો તમે વાંચો રોમિયોનો પત્ર 6 અધ્યાય અને 1 અને 2 કલમ, ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા જ કરીએ? ના, એવું ન થાવ. આપણે પાપના સંબંધમાં મુવા તો પછી એમાં કેમ જીવીએ? પ્રભુનો સ્વીકાર કર્યા પછી અને પ્રભુનો અંગીકાર કર્યા પછી પાપની સામે આપણે બાથ ભીડવાની છે, પણ આપણે પાપ કર્યા કરતા નથી. ઘસીને ના પાડવામાં આવ્યું છે. જો તમે 15મી કલમ જુઓ તો શું આપણે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છીએ, તે માટે શું આપણે પાપ કર્યા કરીએ? ફરી પાછો પ્રશ્નનો સેમ જવાબ, ના, એવું ન થાવ. વાલાઓ, આપણે પાપમાંથી આ રીતે મુક્ત થઈ શકીએ છીએ. ફરોશીઓ અને શાસ્ત્રીઓ જ્યારે ખાવા બેસતા હતા ને ત્યારે એમના પ્રશ્નો શું હતા ખબર છે? આ તારા શિષ્યો છે ને તે હાથ ધોયા વગર ખાય છે. પ્રભુ ઈસુ ચોખ્ખી વાત કરી કે ભાઈ આપણે જે ખોરાક લઈએ છીએ એ તો એનું કન્ઝમ્પશન થાય છે, અને પછી એ થોડા વખત પછી એનો નિકાલ આવી જાય છે, પરંતુ માણસના હૃદયમાંથી જે નીકળે છે એ માણસને વટાળે છે. જો માથીની લખેલી સુવાર્તા 18થી 15મો અધ્યાય ને 18થી 20 કલમ, માથી 15, 18થી 20. જે મોંમાંથી નીકળે છે તે હૃદયમાંથી આવે છે, ને તે જ માણસને વટાળે છે. કેમ કે ઊંડી કલ્પનાઓ, વ્યભિચારો, જાતજન્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે. માણસને જે વટાળે છે તે જ છે, પણ ધોયેલે હાથે ખાવું એ માણસને વટાળે છે. એટલે શાસ્ત્રીય અને ફરોશીઓ આવી બધી ઉપરની સુપરફિશિયલ વાતો જોતા હતા, પણ જે આંતરિક બાબત છે, આંતરિક મનુષ્યત્વમાં જે શુદ્ધતા અને પવિત્રતા હોવી જોઈએ એ સંબંધી એમની પાસે કોઈ શિક્ષણ નહોતું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીં આગળ ખુલ્લું પાડ્યું. આપણે જ્યારે બેંકમાં જઈએ છીએ ને ત્યારે એ લોકો આપણને પ્રશ્ન પૂછે છે કે તમે તમારું ફાઇનાન્સનું, એકાઉન્ટનું ચેકઅપ કરાવ્યું, બધું બરાબર છે, એકાઉન્ટ બધું બરાબર છે? અમારા ત્યાં તો ડૉક્ટરોની ઓફિસેથી ફોન આવે છે કે તમારું ફિઝિકલ ચેકઅપ કરવાનું છે ને તમારું આ ટેસ્ટ બાકી છે અને તમે જલ્દીથી એપોઇન્ટમેન્ટ લો અને ટેસ્ટ કરાવો. વોટ અબાઉટ અવર સ્પિરિચ્યુઅલ ચેકઅપ? આત્મિક
રીતે આપણે પ્રભુ સાથેના સંબંધમાં કેવા છે, અથવા એના ચેકઅપ સંબંધી આપણે કેટલા જાગૃત છે. આપણે તો કારનું ચેકઅપ કરાવીએ છીએ. હમણાં અહીં આવવાનું હતું ને તો એ પહેલાં સ્ટેશન પર ગાડી લઈ ગયા અને ગેસ અને એર અને ફિલ્ટર, ઓઇલ બધું ચેન્જ કરાવ્યું કે ભાઈ આપણને કોઈ મુશ્કેલી પડે નહીં. આટલી બાબતોની આપણે ટેક કેર કરીએ છીએ, પણ આપણે આપણા હૃદયની પરીક્ષા કરીએ. પ્રભુનો સેવક દાઉદ કેવી પ્રાર્થના કરે છે જો તમને બતાવું. ગીતશાસ્ત્રનું પુસ્તક 26મો અધ્યાય અને બીજી કલમ. ગીતશાસ્ત્ર 26 અને 2. હે યહોવા, મારી કસોટી કરીને મારી પરીક્ષા કર, મારા અંતઃકરણ તથા હૈયાને બદલી. બીજી એક કલમ જુઓ. ગીતશાસ્ત્ર 139, 23 અને 24. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ. મને પારખ અને મારા વિચારો જાણ છે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવ. આ બંને પ્રાર્થનામાં દાઉદ એના હૃદયની પરીક્ષા કરવાનું પ્રભુને કહે છે. મોટે ભાગે આપણે આવી પ્રાર્થના બહુ ઓછી કરીએ છીએ. આપણે પ્રભુ મને આશીર્વાદ આપ, મારી સહાય કર, મારી મદદ કર, મારી નોકરીમાં, મારા બાળકોને, મારા કુટુંબને આશીર્વાદ આપ, આવી પ્રાર્થનાઓ વધારે કરીએ છીએ. પણ આપણે આવી પ્રાર્થના કરવાની જરૂર છે. આ જે ખમીરની વાત હતી તેનો જે માર્ચિંગ ઓર્ડર હતો તે આ હતો કે તમારી સીમોમાં પણ નહીં, તમારા ઘરોમાં પણ નહીં, કોઈ જગ્યાએ ખમીર હોવું જોઈએ નહીં. ખમીર એ પાપ બતાવે છે. હમણાં પ્રભુ ભોજન વખતે જે ખાસ બ્રેડ મળે છે એને માત્સા બ્રેડ કહે છે. જો તમને ખબર હોય તો ચોરસ બ્રેડ આવે છે, ફ્લેટ બ્રેડ, અને એની 3 બાબતો બહુ સિગ્નિફિકન્ટ છે, સૂચક છે. પહેલી બાબત એ છે કે આ જે બ્રેડ છે એ ખમીર વગરની છે. બીજી બાબત છે એટલે કે પાપ રહિત. બીજી બાબત છે આ બ્રેડની અંદર કાપા કરેલા હોય છે. જો તમે એને ધ્યાનથી જોશો તો એમાં કાપા કરેલા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફટકા મારવામાં આવ્યા અને એમની ઉપર સોડ પાડવામાં આવ્યા. યશાયા 53:5 એવું લખ્યું છે કે તેના સોડથી આપણને સાજાપણું મળ્યું છે. અને ત્રીજી એક બાબત એ બ્રેડમાં હોય છે કે બ્રેડ કાણાવાળી હોય છે. એમાં અમુક 1 ઇંચના અંતરે કાણા કરેલા હોય છે. અને મને ને તમને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોચી કાઢવામાં આવ્યા, ખિલ્લા મારવામાં આવ્યા, માથા પર કાંટાનો મુગટ મૂકવામાં આવ્યો, કુખમાં ભાલો મારવામાં આવ્યો, અને આમ તમે જુઓ તો ચારે બાજુથી તેમને કાણા પાડવામાં આવ્યા. વાલો, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે 2 ખમીર રોટલી છે. 2 ખમીર જીવનની રોટલી છે. ને એટલે મેં ક્વારમાં કહ્યું હતું કે આ ગીત જો તમે મૂકો તો સારું. જીવનની રોટલી પ્રભુ ઈસુ ગાલિલ મધ્યે. પ્રભુ ઈસુને આપણા માટે ભાંગવામાં આવ્યા, આપણા લીધે તેઓ મરણ પામ્યા. આ શનિવારના દિવસે નો લાઈફ તેમની ડેડ બોડીને કબરમાં મૂકવામાં આવી. આ બધું સિમ્બોલિક હતું. એ પવિત્ર આત્માની મારફતે પાઉલ પ્રેરિતે આપણને કોલોસ્યના પત્રમાં જણાવ્યું. 2 અધ્યાય 16મી અને 17મી કલમ. કોલોસી 2:16 અને 17. તેથી આપ यह विषय के पर्व के चांद रात के विश्राम वालों से कोई તમને દોષિત ન ઠરાવે. તેઓ તો થનાર વાસોનો પડછાયો છે, પણ શરીર ખ્રિસ્તનું છે. નમ્રતા તથા દુઃખોની સેવા પર ભાવ બતાવીને કોઈ તમારું ઇનામ છીનવી ન લે. જેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના સાંસારિક મનથી ખાલી સલાહ. એટલે જે બાબતો બનવાની હતી એની તો આ ખાલી પડછાયો હતો કે પ્રતિચ્છાયા હતી.
પરંતુ આ બધા માટે છેવટે લખે છે કે પણ શરીર તો ખ્રિસ્તનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે આપણા માટે જીવનની બેખમી રોટલી છે. આ બાબત વધારે સમજાવતા પાઉલ પ્રેરિત રોમિયોનો પત્ર 6 અધ્યાય અને 1 થી 18 કલમમાં આ વાત વધારે ડિટેલ્સમાં સમજાવે છે કે કેવી રીતે આપણે પ્રભુ ઈસુમાં આપણું મરણ થયું, કે આપણે કેવી રીતે દટાયા. જો રોમિયોનો પત્ર 6 અધ્યાય ને 4 કલમ. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા કે જેમ ખ્રિસ્તને બાપના મહિમાથી મોયેલામાંથી ઉઠાડવામાં આવ્યો, તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. બરોબર. આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જ દટાયા. પ્રભુ ઈસુ જ્યારે વધસ્તંભ પર જડાયા ત્યારે આપણું પણ ત્યાં ઓલરેડી મરણ થયું. અને એટલા માટે જ પાઉલ પ્રેરિત ગલાતી 2:20 લખે છે કે આઈ એમ ક્રુસિફાઈડ વિથ ક્રાઇસ્ટ, નેવરધેલેસ આઈ લીવ, યટ નોટ આઈ, બટ ક્રાઇસ્ટ લીવeth ઇન મી, એન્ડ ધ લાઈફ વિચ નાવ આઈ લીવ ઇન ધ ફ્લેશ I live by the faith of the Son of God, who loved me and gave himself for me. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. ભલાઓ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર મૂકવામાં આવ્યા છે. તમે કહેશો કે આ કેવી રીતે બની શકે? કોરિન્થીયોનો પત્ર 1 કોરિન્થી 1 અધ્યાય અને 30મી કલમમાં બહુ ગજબનું એક વાક્ય છે. કોરિન્થીયોનો 1 પત્ર તેનો 1 અધ્યાય અને 30મી કલમ. દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તેઓ દેવ તરફથી આપણે સારું જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર તરફ લખેલું છે કે જે કોઈ અભિમાન કરે તે પ્રભુનું અભિમાન કરે. આપણે કેવી રીતે ઈસુ ખ્રિસ્તમાં છે? દેવની કૃપાથી આપણને મૂકવામાં આવ્યા છે. એમ માનો કે આ એક પુસ્તક છે અને એની અંદર આ એક કાગળ છે અને એને હું આમાં મૂકું છું અને પછી આ કાગળને હું દાટી દઉં છું તો પેલું આ પુસ્તકને દાટી દઉં છું એટલે કાગળ પણ દટાઈ જાય છે. એની સાથે છે એટલે એની અંદર છે. એટલે પછી આ પુસ્તકને હું બહાર કાઢું છું એટલે પેલું કાગળ પણ બહાર આવે છે અને એ પણ એની સાથે જ છે. પણ એને આની અંદર મૂકવામાં આવ્યું છે. એમ મને અને તમને દેવની કૃપાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મૂકવામાં આવ્યા છે. અને એટલા માટે ગલાતી 2:20 પાઉલ એવું કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. પણ એમ કહે છે કે હું જીવું છું, તો પછી તમે એક બાજુ એમ કહો છો કે હું જડાઈ ગયો, મારું મરણ થયું, અને એક બાજુ એમ કહો છો કે હું જીવું છું. આ કોન્ટ્રાડિક્શન નથી, પણ આ જે જૂનું માણસપણું છે, મારા જે પાપ છે, મારી જે ભૂંડાઈ છે, મારી જે દુષ્ટતા છે, એ બધું મરી ગયું છે. અને મેં હવે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો છે એટલે હવે મારામાં ઈસુ ખ્રિસ્ત જીવે છે. અને એ જ વાત આપણે આ રોમિયોના પત્રના 6 અધ્યાયમાં જોઈએ છે કે આપણે બાપ્તિસ્મા દ્વારા દટાયા. આ જે બાપ્તિઝમ શબ્દ છે ને એ ગ્રીક શબ્દ છે અને એનો અર્થ થાય છે ડૂબવું કે દટાવવું. અને ખબર છે, જે લોકો ડૂબકીનું બાપ્તિસ્મા લે છે એ લોકો પાણીમાં ડૂબાડવામાં આવે છે એટલે એમનું એ સિમ્બોલિક મરણ થાય છે અને પછી એ પાણીમાંથી બહાર આવે છે. એ એમનું પુનરુત્થાન બતાવે છે. અને એ રીતે પાઉલ પ્રેરિત એ વાત અહીંયા આગળ સમજાવે છે 6 અધ્યાય અને 5મી કલમમાં. કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા થઈશું. અને એ બેઝ પર
ગલાતી 2:20 લખ્યું છે કે હું જીવું છું, મારું મરણ થઈ ગયું, પરંતુ હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે મારું પુનરુત્થાન પણ થયું છે અને હવે હું જીવું છું. અને હવે મારું જીવન તે ફક્ત એક જ વસ્તુ છે, વિશ્વાસથી છે, કારણ કે તેણે મારા પર પ્રેમ રાખ્યો ને મારે સારું પોતાનું અર્પણ કર્યું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થયું ત્યારે તેમનું જીવન પાપ રહિત હતું અને એટલા માટે એઝ ફાર એઝ ધ સીન ઇઝ કન્સર્ન, પાપને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આપણો સંબંધ મૃત્યુના જેવો હોવો જોઈએ. બ્રેડમાં જેમ યીસ્ટ નહીં, ખમીર નહીં, એમ આપણા જીવનમાં પાપ હોવું ના જોઈએ. અને આ રહસ્ય સમજાવતા પાઉલ પ્રેરિત કોરિન્થની મંડળીને આ પ્રમાણે લખે છે. જો તમે જુઓ કોરિન્થીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, તેનો 5મો અધ્યાય અને 6-8 કલમ. પહેલું કોરિન્થી 5:6-8. તમે અભિમાન રાખો છો તે શોભ્યું નથી. થોડું ખમીર આખા નવરાને ફૂલાવે છે. તે શું તમે નથી જાણતા? તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે બેખમીર છો તેમ તમે નવા નોંધર થઈ જાઓ. કેમ કે આપણા પાસના યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન વતી આપવામાં આવ્યું છે. એ કારણથી આપણે એક પર્વ જૂના ખમીરથી નહીં, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહીં, પણ નિખાલસપણાની તથા સત્યની બેખમીરી રોટલીથી પાડી. આ પર્વ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે પાઉલ પ્રેરિત એમ લખે છે કે આ ખ્રિસ્તનું બલિદાન પણ આપણા વતી આપવામાં આવ્યું અને એટલા માટે આપણે જૂના ખમીરથી નહીં પણ નિખાલસપણાથી અને સત્યની બેખમીર રોટલીથી પાડીએ. જે આપણે ગીતમાં પણ એ જ ગાવું. અમે જ્યારે ઇઝરાયલ ગયા હતા ત્યારે એક સિમ્બોલ અમે જોયું અને એ તો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે 5,000ને જમાડેલા 5 રોટલી અને 2 માછલીનું હતું, પરંતુ એમાં 5 રોટલી નહોતી પણ 4 રોટલી હતી અને 2 માછલી હતી. અને ગાઈડે અમને એનો ખુલાસો કરતાં કહ્યું કે આ કોઈ ભૂલ થઈ નથી, પણ જે 5મી રોટલી તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હતા. અને એટલા માટે આ ચિત્રમાં 4 રોટલી અને 2 માછલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેખમીર જીવનની રોટલી છે. યહૂદીઓ સાથે જ્યારે એમને વાદ વિવાદ થયો યોહાનની લખેલી સુવાર્તામાં, ત્યારે યહૂદી લોકોએ પેલા માનનાની વાત કરી કે અમારા બાપ દાદાઓએ તો આકાશમાંથી જે વરસેલું હતું એ માનના ખાધું હતું ને એના અમે સંતાનો છીએ. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે લખે છે. જો એક યોહાનની લખેલી સુવાર્તા 6ઠો અધ્યાય અને 31મી કલમથી હું વાંચું છું, તમે સાંભળજો. યોહાન 6:31-35. અમારા બાપ દાદાઓએ તો રાનમાં માનના ખાધું, જેમ લખેલું છે કે તેણે આકાશમાંથી તેઓને ખાવાની રોટલી આપી. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે તે રોટલી મૂસાએ આકાશમાંથી તમને આપી નથી, પણ આકાશમાંથી જે ખરી રોટલી આવે છે તે મારો બાપ તમને આપે છે. કેમ કે આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે દેવની રોટલી છે. ત્યારે તેઓએ તેને કહ્યું, પ્રભુ તે રોટલી સદા અમને આપ. ઈસુએ તેઓને કહ્યું કે જીવનની રોટલી હું છું. મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે. જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં જ લાગશે. પ્રાર્થના કરીએ. હે અમારા આકાશવાસી પ્રેમી ઈશ્વર પિતા, તમારા અદ્ભુત વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને આજે આ ગુડ ફ્રાઈડે પછીના દિવસ કે જેમાં તમે બેખમીર રોટલી તે પ્રભુ અમારે માટે બન્યા, અમે સર્વ માન ને મહિમા અમે તમને આપીએ છીએ. તમે
પાપ રહિત હતા, પરંતુ અમારા બધા જ પાપ તમે સ્વેચ્છાથી વધસ્તંભ પર લીધા અને તમે અમને મુક્ત કર્યા. જો દીકરો ચાહે તો તમને ખરેખર મુક્ત કરશે અને તમે ખરેખર મુક્ત થશો. અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે અમારા પાપનો પસ્તાવો કર્યો છે અને તમારો સ્વીકાર કર્યો છે, ત્યારે હવે પછીનું જે જીવન છે તે અમે ખમીર રહિત, બેખમીર, પાપ રહિત જીવી શકીએ. માટે તમે અમારી સહાયને મદદ કરો. તમે અમને પ્રભુ આ જગતમાં મૂક્યા છે અને અમે જોઈએ છીએ કે આખા જગતમાં ચારે તરફ અંધકાર છે, ત્યારે અમે પ્રકાશી શકીએ. જ્યારે ચારે તરફ પાપનો સડો છે, ત્યારે અમે મીઠા સમાન બની શકીએ. અને પ્રભુ જ્યાં ને ત્યાં પાપની દુર્ગંધ છે, ત્યારે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સુગંધરૂપ બની શકીએ. માટે તમે અમારી સહાયને મદદ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. આ મંડળીને, જુવાનોને, બાળકોને, વૃદ્ધોને, આગેવાનોને તમારા આશીર્વાદથી અને આત્માથી ભરી દો. તમારી સેવાના માટે આ દેશમાં ઉપયોગી પાત્ર તરીકે વાપરો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા બલિદાન માટે પુષ્કળ આભાર માનતા પ્રભુ ઈસુના પ્રિય નામમાં અમે માગીએ છીએ. આમેન.